વિગતવાર જોઈએ પાટીદાર સમાજમાં પ્રવર્તેલા ગેરવ્યવહારો પર સમાજના સાંસદે ચિંતા વ્યક્ત કરી છે તો જાત જાતના ગેરવ્યવહારને લઈને પરસોત્તમ રૂપાલાએ ચિંતા વ્યક્ત કરી અને સમાજને સંગઠિત કરીને બંધારણ બનાવવાની સલાહ પણ આપી છે તો સુરતમાં યોજાયેલી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં આ વરવી વાસ્તવિકતા તેમણે પોતાના વક્તવ્યમાં વર્ણવી જાહેર મંચ પરથી સમાજના મોભીઓને ધારાધોરણો નક્કી કરવા માટે તેમણે ટકોર કરી સાથે નેતાનું ભાષણ ચાલતું હોય ત્યારે લોકો ઉભા થઈને જતા રહેતા હોવાનું પણ તેમણે કહ્યું સમાજના કાર્યક્રમમાં મોભીઓ જમવાને બદલે કાર્યક્રમ પણ એના પર ધ્યાન આપે તેવું કહ્યું સાથે પણ કહ્યું છૂટાછેડા પછી બાપ પૈસા ગણવા બેસે એ ખૂબ શરમજનક તેમણે આ સ્થિતિને કહી છે આજે કડવા પાટીદાર સમાજની શાખ અને અસ્તિત્વ જોખમમાં છે તેવી પણ ચિંતા તેમણે વ્યક્ત કરી સાથે પણ કહ્યું કે એક સમય આપણો સમાજ નિર્ણયો કરતો આજે બીજા સમાજ આગળ નીકળી ગયા છે હજી હું એવા કાર્યક્રમોમાં જાઉં તો નેતાનું ભાષણ હાલતું હોય વાહેથી હરિહરની થાળી પડી જાય તે વાહીનું પડાળ ખાલી થઈ જાય ઓલો ઉભો ભાષણ કરતો હોય પણ વાહે કોઈ વિધ્યું ન હોય આપણે પૂછી કેમ આમ છું તો ઓલી કોઈ જમવાનું ચાલુ થઈ ગયું પણ તમે સમાજના કાર્યક્રમમાં આવ્યા છો તો સમાજનો કાર્યક્રમ એને પણ સાયન્ટિફિક રીતે બનાવો 4 વાગે શરૂ થશે 6 વાગે પૂરો થઈ જશે મહેમાન આવવાના છે કે આવશે નહીં આવવાના મોડા આવે એ 6 વાગે જય હિન્દ આ બધી ચીજોમાં આપણા સમાજની શાખ ખોવાઈ રહી છે મૂળ વિષય આ છે એટલે મારી સમાજને વિનંતી છે કે આપણે આ મોટા કાર્યક્રમો ખૂબ સફળતાપૂર્વક કરીએ છીએ કારોબારીઓ પણ આપણી છે પણ હવે સમાજના શ્રેષ્ઠીઓએ ભેગા મળીને સમાજના થોડાક ધારાધોરણ નવા સમય પ્રમાણેના વિચારીને સમાજમાં અમલમાં આવે એને માટેના પ્રયાસો જયરામ બાપા હવે કરવા એટલું લગ્ન પૂરતું જ નહીં બીજા ખૂબ આપણા વ્યવહારો જાત ભાતના વધી ગયા છે એમાંથી જો આપણે સામાજિક બંધારણની કોઈ અસર નહીં આપીએ તો આ ભવનો એ સગવડતા આપણી વધારશે પણ સામાજિક પોત જે આપણું હતું એ પોત ઘસાતું જાય છે જયરામ બાપાએ છૂટાછેડાની વાત કરી આ બધું વધતું જાય છે એનું કંઈક કરવું જોઈએ પણ મારા મતે છૂટાછેડા એ મહત્વની વાત નથી પણ છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેહે છે એ આપણે શરમજનક આપણા માટે તો સુરતમાં એક સમાજનો કાર્યક્રમ અને તેમાં સાંસદ પરસોત્તમ રૂપાલા તેઓ પણ સંમેલિત થયા હતા અને પાટીદાર સમાજ અંગે તેમણે આ ચિંતા વ્યક્ત કરી હતી તો સાથે પણ કહ્યું કે આજે કડવા પાટીદાર સમાજની શાખ અને અસ્તિત્વ પણ જોખમમાં છે એક સમય એવો હતો કે આપણો સમાજ નિર્ણયો કરતો આજે બીજા સમાજ આગળ નીકળી ગયા છે તો પાટીદાર સમાજમાં પ્રવર્તેલા જે ગેરવ્યવહારો છે ગેરવ્યવહારો પર સમાજના સાંસદે ચિંતા વ્યક્ત કરી છે સાથે સાથે જાત જાતના જે ગેરવ્યવહારો સમાજમાં ફેલાઈ રહ્યા છે તેને લઈને પણ તેમણે ચિંતા વ્યક્ત કરી છે તેમજ સમાજને સંગઠિત કરીને બંધારણ એક બનાવવું જોઈએ તેવી પણ સલાહ તેમણે આપી છે સુરતમાં યોજાયેલી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં તેમણે આ વરવી વાસ્તવિકતા વર્ણવી છે જાહેર મંચ પરથી સમાજના મોભીઓને ધારાધોરણો નક્કી કરવા માટે તેમણે ટકોર કરી છે સાથે જ નેતાનું ભાષણ ચાલતું હોય ત્યારે લોકો ઉભા થઈને જતા રહેતા હોય તેમ પણ તેમણે જણાવ્યું હજી હું એવા કાર્યક્રમોમાં જાઉં તો નેતાનું ભાષણ હાલતું હોય વાહેથી હરિહરની થાળી પડી જાય તે વાહીનું પડાળ ખાલી થઈ જાય ઓલો ઉભો ભાષણ કરતો હોય પણ વાહે કોઈ વિધ્યું ન હોય આપણે પૂછી કેમ આમ છું તો ઓલી કોઈ જમવાનું ચાલુ થઈ ગયું પણ તમે સમાજના કાર્યક્રમમાં આવ્યા છો તો સમાજનો કાર્યક્રમ એને પણ સાયન્ટિફિક રીતે બનાવો 4 વાગે શરૂ થશે 6 વાગે પૂરો થઈ જશે મહેમાન આવવાના છે કે આવશે નહીં આવવાના મોડા આવે એ 6 વાગે જય હિન્દ આ બધી ચીજોમાં આપણા સમાજની શાખ ખોવાઈ રહી છે મૂળ વિષય આ છે એટલે મારી સમાજને વિનંતી છે કે આપણે આ મોટા કાર્યક્રમો ખૂબ સફળતાપૂર્વક કરીએ છીએ કારોબારીઓ પણ આપણી છે પણ હવે સમાજના શ્રેષ્ઠીઓએ ભેગા મળીને સમાજના થોડાક ધારાધોરણ નવા સમય પ્રમાણેના વિચારીને સમાજમાં અમલમાં આવે એને માટેના પ્રયાસો જયરામ બાપા હવે કરવા એટલું લગ્ન પૂરતું જ નહીં બીજા ખૂબ આપણા વ્યવહારો જાત ભાતના વધી ગયા છે એમાંથી જો આપણે સામાજિક બંધારણની કોઈ અસર નહીં આપીએ તો આ ભવનો એ સગવડતા આપણી વધારશે
પણ સામાજિક પોત જે આપણું હતું એ પોત ઘસાતું જાય છે. જયરામ બાપાએ છૂટાછેડાની વાત કરી, આ બધું વધતું જાય છે, એનું કંઈક કરવું જોઈએ. પણ મારા મતે છૂટાછેડા એ મહત્વની વાત નથી, પણ છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેહે છે, એ આપણા શરમજનક આપણા માટે.